જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે રામ જન્મ જયંતિ તેના વિશે તેમજ શ્રી રામ પ્રભુએ પુષ્ટિના મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં પુષ્ટિના કયા 4 કાર્યો કર્યા તેના વિશે તેમજ સેવા પ્રકાર વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આપણે આગલા વિડીયોની અંદર રાજા દશરથ એટલે કે ભગવાન શ્રી રામચંદ્રજીના વંશજને આપણે સત્સંગ કર્યો હતો. તો એમાં ખટવાંગ રાજાના વંશમાં દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુના પુત્ર રઘુ થયા, રઘુના અજ અને અજના દશરથ. રાજા દશરથને સંતતિ ન હતી, તેથી કુલ પુરોહિત વશિષ્ઠ ઋષિ શૃંગી ઋષિને લઈને આવ્યા. આ શૃંગી ઋષિએ રાજા દશરથ પાસે પુત્ર કામેષ્ટિનો યજ્ઞ કરાવ્યો. અગ્નિદેવે યજ્ઞકુંડમાંથી પાયસની પ્રસાદી લઈ બહાર આવ્યા. પાયસ એટલે ખીર. તે રાજાને અર્પણ કરી અને રાજાએ સૂંઘી અને તેમની પટરાણી કૌશલ્યાને અડધો અડધ પ્રસાદી આપી. બાકીની અડધી પ્રસાદીના 2 ભાગ કર્યા. એક ભાગ રાણી કૈકેયીને આપ્યો અને બાકી જે ભાગ બચ્યો તેના પાછા 2 ભાગ કર્યા. તેમાંથી એક ભાગ કૈકેયીને આપ્યો અને બીજો કૌશલ્યાને આપ્યો. કૈકેયી અને કૌશલ્યાને રાણી સુમિત્રા જે દશરથના પત્ની હતા ત્રીજા, એની ઉપર પણ અગાધ પ્રેમ હતો આ બંને રાણીઓને. એટલે બંનેએ રાણીઓએ પોતાનો તે ભાગ સુમિત્રાને આપ્યો. આથી 3 રાણીઓને ગર્ભ રહ્યા. પરમ પવિત્ર ચૈત્ર માસના શુક્લ પક્ષમાં મેષ સંક્રાંતિનો આરંભ થઈ ચૂકેલો. નોમની તિથિ હતી. પુનર્વસુ નક્ષત્ર હતું. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર થયો. આ નક્ષત્રના પ્રભાવથી જ્યોતિષોએ એવું કહે છે કે પુનર્વસુમાં જન્મનાર મહાપ્રતાપી હોય, પણ તેને ઘરમાંથી વનમાં જવું પડે અને પાછા વનમાંથી પાછું ઘેરે આવવાનું થાય, આવું એના ભાગ્યમાં હોય. ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર થયો ત્યારે મધ્યાહન કાળ હતો. અભિજીત મુહૂર્ત હતું. કૌશલ્યા દેવી પાસે ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. ભગવાન ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરચિત મતહારી મુનિમનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ વનમાલા ભવન વિશાલા શોભા સિંધુ ખરારી. આમ કૌશલ્યા માતાએ 2 હાથ જોડીને સ્તુતિ કરી. તેમણે કહ્યું કે હે પ્રભુ, તમારા એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો વિલસી રહ્યા છે, એવા આપ મારા નાનકડા ગર્ભાશયમાં કેવી રીતે રહ્યા હશો? ભગવાને મંદ સ્મિત કર્યું, કેમ કે ભગવાનના પૂર્ણ રૂપ કૃષ્ણમાંથી એક હાસ્યનું પ્રાગટ્ય છે રામચંદ્રજીનું. ભગવાને મંદ મુસ્કાન કર્યું. ભગવાનના મંદ મુસ્કાનમાં માયાનો નિવાસ હોય છે, એવું દ્વિતીય સ્કંધમાં ભાગવતમાં આવે છે. પ્રભુનું મંદ હાસ્ય થતાં માતા કૌશલ્યાના હૃદયમાં માયાની અસર થઈ અને તેઓ કહેવા લાગ્યા, હે નાથ, આપના ચતુર્ભુજ રૂપથી હું આનું લાલન પાલન કેવી રીતે કરી શકીશ? તમે મારા નાનકડા પુત્ર બની જાઓ તો મને આપની બાળ લીલાનો અતિ સુખદ આનંદ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી રામચંદ્રજી તરત જ નાના બાળક બની ગયા. તેઓ નાના બાળકની જેમ રડવા લાગ્યા. આ મર્યાદા પુરુષોત્તમ બાળ સ્વરૂપે રડવા લાગ્યા. આમ રામનવમીના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા અને દસમના દિવસે ભરતલાલ પ્રગટ થયા. એકાદશીના દિવસે શત્રુઘ્ન અને લક્ષ્મણજી પ્રગટ થયા. શત્રુઘ્ન અને લક્ષ્મણજી 2 જોડકા બેલડા ભાઈઓ છે. અયોધ્યામાં 4 બાજુએ મોટો જન્મ મહોત્સવ ધામધૂમથી આ 4 ભાઈઓને મનાવવામાં આવ્યો. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા ત્યારે મહારાજા દશરથની ઉંમર 7000 વર્ષની હતી. કેમ કે 10,000 વર્ષ ઉપરની આયુષ્ય એ વખતમાં હતી. તો 7000 વર્ષની
ઉંમર એટલે ઢળતી ઉંમર કહેવાતી ભગવાનનું પ્રાગટ્ય થતાં તેઓ આનંદ સુધીમાં ડૂબી ગયા. રાજા દશરથ 2 સેવકોએ તેમને સિંહાસન ઉપરથી ઉઠાડીને ઊભા કર્યા. ત્યારે તેઓ ઊભા થઈ શક્યા. તેમની આંખોમાં પ્રેમના અશ્રુઓ આવ્યા. તે ગળામાં ઉતરી ગયા. ગળામાંથી બરોબર શબ્દ નીકળતો ન હતો. તેમણે માંડ આજ્ઞા કરી કે ગુરુ વશિષ્ઠજીને પધરાવો. ગુરુ વશિષ્ઠજી પધાર્યા. ઋષિમુનિઓ આવ્યા દ્વાર ઉપર. સૂદ, માગધ, ભાટ, બંદીજન, વૈતાલિકો, પૌરાણિકો અને આવા અનેકની ભીડ અયોધ્યાના વશિષ્ઠ રાજા દશરથના દ્વાર ઉપર એકઠી થઈ ગઈ. અબીલ ગુલાલના વાદળો છવાઈ ગયા અને વશિષ્ઠજીએ જાતકરણ સંસ્કાર કર્યા. ક્ષત્રિયો અને વૈશ્યોને ઘેર એમના બાળકના જાતકરણ સંસ્કાર એમના માતા પિતા નથી કરી શકતા. તેમના જે કુલ પુરોહિત હોય ને એ જાત સંસ્કાર એ કુલ પુરોહિત કરે. સૂર્યનારાયણ ભગવાન મધ્યાહન કાળમાં આકાશમાં આવ્યા. તેમણે વિચાર કર્યો કે મારું કુળ પાવન કરવા મર્યાદા પુરુષોત્તમ પધાર્યા છે. તેના હૃદયમાં પણ આનંદ સમાતો નથી. રોજ નિયમ એવો છે કે સૂર્યનારાયણ મધ્યાહન કાળમાં 2 ઘડી વિશ્રામ લે. આજે આનંદનો મહોત્સવ જોવા સૂર્યદેવે મહિના સુધી વિશ્રામ લીધો. તેથી રામનવમીનો દિવસ 1 મહિના જેટલો મોટો થઈ ગયો. આવો મહોત્સવ ઉજવાણો ઉત્સવ આ, પણ કોઈને ખબર પડી નહીં. તો આ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું અને પછી રામાયણની કથા આ બધાને વિદિત જ છે. તો એમાં પણ ભગવાને મર્યાદા પુરુષોત્તમનો અવતાર લઈ અને 4 કાર્યો પુષ્ટિના કર્યા. તો એ 4 કાર્યો પુષ્ટિના આપણે જોઈએ તો એમાં રામચંદ્રજી દેવી કૃપાથી ગૌતમ ઋષિની પત્ની અહલ્યા કે જેના પતિ દ્વારા શિલા એટલે કે પથ્થર પાષાણનો શ્રાપ હતો, એ રૂપ ધારણ કરવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો. તેમાંથી મુક્ત થઈ ગયા. એ મુક્ત કરનાર ભગવાન શ્રી રામચંદ્રજી ક્ષત્રિય કુળમાં હતા. એક પત્ની વ્રત ધારણ હતું, છતાં પર સ્ત્રીને પોતાના ચરણકમલથી એ સ્પર્શ કર્યો શિલાને, તો એમાંથી અહલ્યા મૂળ સ્વરૂપ પ્રાપ્ત થયા. તો એક આ પુષ્ટિ કાર્ય કર્યું. બીજું પુષ્ટિ કાર્ય કર્યું કે રાજા દશરથને સ્વર્ગમાં સ્થાન આપવામાં આવ્યું હતું પોતાના પિતાને, અને અયોધ્યાના તમામ લોકોને ભગવાનના પોતાના નિવાસ નિજધામના સ્થાન આપવામાં આવ્યું. તો એમાં સ્પષ્ટપણે દર્શાવે છે કે મર્યાદાનું ફળ સ્વર્ગ છે. કેમ કે શાસ્ત્રની મર્યાદાનું રાજા દશરથે પાલન કર્યું. તો પ્રભુને શ્રમિત જ થયા 14 વર્ષ. પ્રભુ ધારે તો નરકનો પણ વાસ થઈ શકે, પણ છતાં એને પોતાના પિતા દશરથને સ્વર્ગમાં સ્થાન આપ્યું. મર્યાદાનું પાલન કર્યું તો સ્વર્ગમાં સ્થાન મળ્યું. અને પ્રભુની સેવાનું ફળ પોતાનું નિજ નિવાસધામ નિજધામ સાંકેત ધામમાં એ બધા લોકો હતા અયોધ્યાના, એ બધા તમામ લોકોને ભગવાનના નિજધામ સાંકેતનું ફળ મળ્યું એને ત્યાં સાનિધ્યમાં. તો એ આ પુષ્ટિ કાર્ય. ત્રીજું પુષ્ટિ કાર્ય કે જે આપણે સબરી કે રાજકુમાર ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોવા છતાં તેમણે મીઠા ખાટા બોર સબરીના હેઠા જૂઠા બોર પ્રભુએ ચાખ્યા. તો આ પ્રભુએ સ્નેહ ભાવ અને વાત્સલ્ય ભાવનો વિચાર કર્યો અને એ ફળ ચાખવા પાછળ પ્રેમમાં કોઈ નિયમો અને બંધનો નડતા નથી તેનો ખ્યાલ શ્રી રામચંદ્રજી અહીં પ્રભુ જ કરે છે. તો સબરીનો પ્રસંગ પણ એ પુષ્ટિ કાર્યનો છે. ચોથું પુષ્ટિ કાર્ય, રામ સેતુના નિર્માણ સમયે પથ્થરોનો પુલ લંકા સુધી પહોંચવા માટે વાનર સેના દ્વારા જે બનાવવામાં આવેલો એ ખડગો અને પથ્થરો સમુદ્રમાં ડૂબવા લાગ્યા. તેથી પ્રભુએ તેમના નામ પ્રતાપ બલથી, જેને પ્રમેય બલ કહેવાય, એ પ્રમેય બલની સીધા કૃપા દ્વારા ખડકોને સમુદ્ર પર તરતા બનાવ્યા. તેમના પર તેમનું નામ લખી આનાથી સમુદ્ર પર દેવી પુલની રચના થઈ. આ પ્રભુનું પ્રમેય બલ. તો આ 4 કાર્યો પુષ્ટિના મર્યાદા પુરુષોત્તમ તરીકે ભગવાન શ્રી રામે કર્યા. અને ઉત્સવની અંદર પલનાનો કાલ ખાસ ક્રમ હોય છે. પલના પણ થાય, બંધન માલ બંધાય, પંચામૃત સ્નાન પ્રભુ ઠાકોરજીને થાય સેવાક્રમમાં.
પંચામૃત સ્નાન પછી પલના ઝૂલે અને પછી રાજભોગમાં અવનવી સામગ્રી, મગની ધોવા દાળ, 4 જાતના શાક, ભૂંજેના, પાટિયાની સેવ, તીનકુડો, છાશ, ખીર, વિવિધ પ્રકારની સામગ્રી આરોગે અને વસ્ત્ર સાત શિંગારમાં કેસરી છાપાના અને ગાદી તકિયા ઉત્સવના લાલ જડાવ આવે, કુલ્હે જોડનો શિંગાર થાય, 2 જોડીનો શિંગાર, આભરણ, હીરા, પન્નાના, ઠાડું વસ્ત્ર સફેદ, અવનવી વિવિધ પ્રકારની સામગ્રી આવે અને કાલે રાજભોગમાં માલાજી વળી ન થાય અને ફૂલ મંડલી વિશેષમાં આવે. તો આ રીતે ઉત્સવનો ક્રમ છે અને કીર્તનનો પ્રકાર પણ કાલે રામચંદ્રજીના પદ પણ ગવાય છે અને વિશેષ ખાસ કે હમારે મદન ગોપાલ ભયે રામ, જે પરમાનંદ દાસજીનું પદ, માઈ પ્રગટ ભયે હે રામ, હત્યા 3 ગઈ દશરથ કી, સુનત મનોહર નામ, બંદી જન સબ કૌતુક ભૂલે, રાઘવ જન્મ નિધાન, હરખે લોગ સબે ભૂ પર કે, યુવજન કરત હે ગાન, જય જયકાર ભયો વસુધા પર, સંતન મન અભિરામ, પરમાનંદ દાસ બલિહારી ચરણ કમલ વિશ્રામ. આ રીતે પરમાનંદ દાસજીની વધાઈ પણ છે અને તુલસીદાસજીની વધાઈ પણ એમાં સોહિલો સુહાયો આજ, ઘર ઘર મંગલ હોત અવધપુર, ભયે હે મનોરથ કાજ, ફૂલી ફિરત સુવાસીન દાઈ, દાઈ એટલે હુયાણી, અતિ આનંદ મહારાજ, રઘુકુલ તિલક ભાનુવે આયે, તુલસીદાસ તીર્થાજ, સોહિલો સુહાયો આજ. તો આ બધા વૈષ્ણવજનોને, કેમ કે આપણે 4 જયંતિ ખાસ રહેવાની હોય છે, રામ જન્મ જયંતિ, કૃષ્ણ જન્મ જયંતિ, વામન જયંતિ અને ઋષિ જયંતિ. આ મહાપ્રભુજીની આજ્ઞા છે અને બાકીની એકાદશી. તો આ જન્મોત્સવ પણ આપણે ધામધૂમથી આપણા પ્રભુ સન્મુખ આપણે ઘરે ઉજવીએ અને એનું વ્રતનું પાલન પણ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.